આ ભિખારી ધંધા જોત ના જો એને એક તો દાડો વગર મારે ઉઠાડવો પડે એને કશી પડી જ નહીં. આ તો સારું હો કે 4-5 મહિના આ રીતના માફાની મજૂરી કરી દે, ખાલી 2 ટાઈમ ખવડાવવું. હવે પૈસા કેટલા કમાઈને લાવે છે ખબર? ઓ અમે મારે તો દારૂ ના ખૂટે તે હવે લાવે તો વાંધો નહીં. લે ભિખારી એટલે ધંધા નહીં જવાનું? એટલે રજા ઓછી છે, જાય ફટાફટ ઉપર. આ કેટલા વાગ્યા? રજા રાખો કે બહુ થાક્યો. એટલે રજા ના હોય અમે જા તું જા તા તું બસ કુછો કન જૂઠેલી અને આખી થેલી ભરી ચંપલ લઈને લાવું તો હું ચંપલ ના તો વેચી માં ચંપલ યા થોડા વધારે લાગજે. આખી થેલી ભરીને આવતું હોય આજ વધારે પીવું. તમે વધારે પીવો મને વધારે ખવડાવજો. ખાવાનું ટેન્શન લઈને ખવડાવતો 2 ટાઈમ. ઓહો પણ તો તમે તો ખીચડી કરી જ બનાવો એકલી. જે હોય પણ તને નિયમ તો આવું કોઈ તને હાલો ના જા તને તું નેતા હો. હા ચલો. હા હા હવે પેલો ભિખારી જે ધંધો હવે મને પીવા જવા દે. આવો તો સારું કહેવાય ડોલાને ઘરે જવું પડે પેલી વાળીમ તે ખાવાનું એ સારું મળે ખીચડી અને કઢી 2 ટાઈમ હું દાળાનું સારું કહેવાય. આ ડોલું સારું એટલે તમને તો કોઈ ખાવાનું એ ના પા ગોમાં ચપ્પલ નહીં હાલતો એ બધા ભૂન જતા ઘરે હું એ હે આ મળે તો ડોલું એ બાકી સારું હોય બીજું કશું નહીં. ખાવા તો મળે એના ઘરે રહેવાની સુવિધા સારી આપીને તો અમે જા દે ચપ્પલ મંદિરે જવા દે. મંદિરે બધા આવ્યા છે ને તે ચપ્પલ વધારે છે નવા. તારી આ ડૂહું આવ્યું ને ચપ્પલ પડ્યો લે. અરે યાર તારી ચંપલ તો જરા મારો યાર તારી નવા લાવ્યો તો હું તો. અરે ઓલે હું એ વળી દર્શન કરવા આવ્યો ને ઘેર મેળીને આવ્યો તો. આ ઘેર પડે એમ જવા દે. ચલો આ ડોયો ભૂલ કરી મગજનો ગોટો ઈ તો ખબર હતી કે એ લઈ લીધા. હા ચપ્પલે મૂકી દેજે અંદરમાં તો ચોક એનું ટાબડિયું છે ને તો લઈ નાખ દો. હા બરોબર. હા હવે નાયો ધોયો તેવા મંદિરે જાઉં સાફ સફાઈને કરું પ્રસાદીને પડ્યું હોય તો ખાઉં અને પછી ઘેર આવી ખાઈ પાછું હોદના મોડા જાય તો દિયા બત્રી એ કરી આવી જય માતાજી. હાય પ્રસાદી પડીએ ને રાત્રિમાં છોકરા ખાધી નહીં લાગતી આવા જતા નહીં. પાડા જેવો લે પૈસા દી ખાને લે તું લોકો રાતની લે મોટો લે આ તો મોટો. ચલો ઓ યા તમે પ્રસાદી કરી બધા કેટલી મસ્ત પ્રસાદી હતી. હવે ઘેર જવા દે તો શાંતિ હોત ના હોય. હાય અને આ તારી ત્યાંથી તો હું બૂટ પહેરીને આવ્યો હતો આખે બૂટ પહેરીને કોણ લઈ ગયું? તારી બૂટ કોણ લઈ ગયું છે? એટલે હવે પણ બૂટ તો મને જરીને આપતા એટલે તો લઈ જજે ને એવું જ લાગે. ના ના ઘેર તો ગોતવા તો દે આટલામાં તો ઘેર બેર હોય તો ગોતવા દે આટલામાં તો નહીં તું બૂટ બહાર નહીં ખેંચી ગયું જોવા દે કે આટલામાં તો દેખાતા નહીં તો બસ પડ્યા છે બૂટ છે તો પણ આટલા આમ તો મંદિર જ કાઢ્યા હી દેખાતા નહીં. લે આ મંદિર વેલા જેવું જરા બાબુ હા ખૂબ અરે આ ગટુભાઈ બૂટ કોક મંદિરે કાઢ્યા હતા ને હા તે બૂટ કોક લઈ ગયો. કુલ લઈ ગયું ભાઈ મંદિરના હોમું તમારું ઘર
હવે પછી એકાદ દિવસ દર્શન કરવા જો દર્શન કરી કે પ્રસાદી બેઠો બેઠો ખાતો હતો અને પાછળથી ચોક બૂટ આવીને લઈ ગયું પછી કાં કૂતરું ખેંચી ચૂકો ખબર નહીં બૂટમાં બધું લાખોપતિ બૂટો રહે યાર એટલે પણ બૂટ પહેરવા ના જોવાય યાર પહેરવા જોવો તો તું ચોરેલા જાય છે યાર બૂટ ચોરેલા નતા જડેલા હતા આમ તો તું ચોર જેવો લાગે એમ ચોર નહીં લે યાર મારા બૂટ જડેલા હતા યાર હું ચોર્યા આજે નતા હવે નવા લાવજો આ બૂટમાં હું હતું તમારે ગાભોની આવી ગયો તને એકલો કાપો ને આખી જતો વાત સાચી હતી પણ બૂટ સારા હતા યાર બીજું કોઈ નહીં આમાં ચપ્પલ 4 વાર જૂનો આખો છોડે એકલો તમે જો ને યાર હતી તારે મંદિરે મને ગોતવા દેજો હું મંદિરે દર્શન કરીને આવું કરી આવો છો લુખવાર જણ લાખ રૂપિયા બૂટો એટલા ઓછા છોડેલા બૂટો હું દર્શન કરવા આયો પીસાઈનો બંદો આયો અલ્યા બંગાટી ચપ્પલ લે બહુ મોટી વાગી આજ તો ભરાઈ જવાની આટલે જેવી ચંપલોથી પકડો થઈ જવા આજે ખબર ના પડી જોઈએ હા કાલથી તો બહુ મોટો રે ચપ્પલ થઈ ગયો અને નક્કી પેલો જેણીઓ ચોરી ગયો એના બૂટ ચોરી થઈ જાય એટલે મારા ચપ્પલ લઈ લીધો લીધો તો એવા દેવાનું ને ઓ જેણિયા ઓય શું બોલો તમારા બૂટ જરા ના થઈ જાય તો મારા ચપ્પલ તો વધી લેવાના આવો એટલે મારા ચપ્પલ તમારું વળગાવો મારા લઈ જાય હરગાવાના ચપ્પલ તો મારા તો બૂટ જડે નહીં તમારા ચપ્પલ ને હું કરે એટલે બૂટ ના જાય તું હું કરું તો મારા ચપ્પલ પાછો લાય એટલે બત્તરે મને તમે જો યાર પાછો યાર તારી ઓથી ચપ્પલ જો કોઈ કે તમારો ખોવાઈ ગયો તો મને ખબર હતી મારો ખોવાઈ ગયો તમારો જ નહીં પણ એક વાત નહીં સમજાતી માર તો બૂટ કૂતરો ખાઈ દે પણ તમાર ચપ્પલ જે ખાઈ દે બધું તો કૂતરો ના ખેંચી જાય દર વખત તો કૂતરો ના હોય પણ તમે આ ઇલાકામાં જો ઓગો કરો આટલું બધું ઓગો આ બધા તો ચપ્પલ હોતી પણ આતમ ના ચડે એમ કરો તમે હોકો ને હું એવો મૂકો તમે હોકો ગોતે આ જળક નહીં કરતો આ તો રોજ કૂતરો દોડી જાય તા રોજ ના તોડી જાય કોકતારો હોય યાર આ તો દમ પક્કું ભરે કૂતરા આ તે હાલો ગોતો તાપી બાજુ કોઈ દેખાય તો ડોકો પાડજો ખાલી આપણો ચાંદડે જાય છે ચપ્પલ નહીં ચપ્પલ નહીં ચપ્પલ મારો થઈ ગયો 8 લાખમાં મારો ચપ્પલ હતો જેને તો મુવો ખોવાઈ ગયો તો બુરી તો છોડેલા હતા પણ હું તો ચોરી કરું તારી આ બે ખોડી જો હું હાથમાં આવી જાય ને તો માર તો ઓછા મને છે માર તો કોઈ રણી ગઈ નહીં ઘરનું દોડું અરે હવે નક્કી ભીખાઈ લાવવા વાલે આ ઠેલીનો દ્વારા અરે નક્કી મારો ચપ્પલ છે હવે જેને પકડ ઓલા એને ભાવ તારો ઘોડા ફેરી દે અરે ઓ ચોય આવે તું તો આથી હું ખાલી પરસાદી ખાવા અસરી આવે તો હો અમારું કરતો તો રે કોઈ નહીં ખાલી પરસાદી ખાઈને આ જતો તો ભિખારી તું નહીં ઓ મન ગરબન કોઈ નહીં કોઈ નહીં ઓ આ રોય ને અરે આ ઠેલી હું લઈને આવ્યો યો કાગળી બની બધું કાગળ આજે આછી વાત તે દોડતો તો જો મોમે કી પટ્ટી હા એ જતો તો તો હોય તો કોઈ મારા જ નથી તો દોડ્યો તો દોડવા નહીં હા અને અડધા કાગળ લેવા તો બીજો હું બતાય બતાજી અંદર ચી પ્લાસ્ટિક આવી નહીં કશું નહીં એ બતા કોઈ જ સમજી આ તો આમાં ગલ્લો અલે બધો આ બધો કાગળ તને આચ્યું બાટલા ને એવું બધું આછી આ કરે આવતા ત્યાં ખાલી બસ બરાબર બતાવ ખાલી કાગળ જોવું લે હા ખાલી બતા રૂકો જરા રોય ને ના લઈ લે હય જોવા નહીં અલે તું તો બૂટ હય આમાં ચપ્પલ અરે હું પરસાદી ખાવા તો ચપ્પલ ચોરવા આવ્યો તું આવું કરી દીધું મારો ચપ્પલ ચોર્યા ખબર ના બધા ચપ્પલ ચોરેલા નથી આયા કેટલા બધા હીર્યા તુજે કેટલા જણાનો ચપ્પલ છે આયા અને આટલા બધા ચપ્પલ તું જોઈને આવ્યો તે માર એક ભાઈએ ડોવો ઈને કીધું તું બધું આ ચપ્પલ ચોરવાનું કીધું તું ઓવા એ રોજો કરે યાર ધારી કરી હા ના તો પાત્રો પાત્રો હોય ટોમેટો હા કાચિંડા જોઈનું અને આપણે ટીપો દઈએ ને તો કરે એવો આમાં અત્યારે મથુરી છે બોલા હા મથુરી લાગે ચમકો એ મને કાચેલા એટલે જેવું લાગે અને દારૂ પીવા ને ઓ જબ્બર હું પોટરી એ જો હોય આપણે મેલ્લામ બીજો દેવો હોય ને ડો હા એ વાત સાચી ચમકો એ બહુ દારૂ પીવા એના કાચેલા જેવું મૂઠું હોય ને ભૂખ લકડી છે તારીને બોલાવા ફોન કરીને હોય અને એને પાછું ઢાળે રે અને એને તો કોઈ આવું કરવાનું ને આ દોડી પાકડી હતી ઓ ધોળી પાડી હતી તો નક્કી એ જશે હું ફોન કરીને હા, ફોન બે બોલાવું. ટાઈમ ખાવાનું આપતો તો તમને યાર ચોરી આ જેનાલી ભણી ને આજે જે ચપ્પલ તું મને હું ખબર એ ફોન તમારે લાગજો ફોન. હલો હલે કાચેલા ચોકડી
યાર દારૂ પીને પડી અલે આ મંદિર આયા કોમાં ઓ હાલ જાય કે દારૂ પીને પડ્યો કે આ બના પાડો આવો હો કે આવું જ કીધું નામ તો જુઠ્ઠો ના ખાઈને કૂટમાં પહેરાઈએ તો જોકા આ બિચારા ભિખારી એના જોડી ચૂચતો વેણાવો કે કોઈ જો ખવડાવે ને પીવડાવે એવું ના કરે આ કોઈ હને લે આ એક તો ચો પી ગયો તો બધા નશો ઉતાર નાખ્યો હવે અબ તો જણ્યા શી ખબર હું લેવા ફોન કર્યો મને લાગે મંદિરે પરસાદી આવેલી હ ન કર્યો આમ તો ફોન ના કર્યો અમે એ પરસાદીનો લેટવો આ તો મને યાદ કરી છે જવા દેજો હવે ચલો ચોરી કરવી એ બરાબર કરું સમજે આ એનો ડોહો મને રહેવાય એટલે સાપરું આપ્યું અને ખાવા બેઠા એમ આપ કઢી ખીચડી ખાવાનું બી અલગ સાપડું કરીને આવ્યું બધા પૈસા લઈ લેવું જે વેણી લાવ ની ના ખાલી 10 રૂપિયા જાવ પડે કો ખાવા એટલે ફાયદો તો એને થાય ને હા અને એને શું કરો દારૂ પીને પડી રહ્યો આ દારૂ પીવા પૈસા દારૂ લઈ લ્યા ઓહો બધા અને ચપ્પલ વેડીને વેચી મારે હેરો હા તા હું કરું યાર કોઈને એટલે કીધું નહીં ભલે તને કશું કોઈ નહીં કરે ચિંતા ના કરે આજે ચપ્પલ તો છોડવા નહીં હવે પાઠેલી પડી જાય બધું હવે ના મજૂરી કરવાની ને નતું ખાવાનું હા આવું તે ચોરવા નહીં કશું આ તો તું કમાણી કરીને એનો ખાય બધું તાન મને તો ખાવા મળો આ ખાતો હોય તો હાલ દારૂ પી જાય બાબા એનો ખબર છે તા અને સાકુ આવ્યું ને હા ઓર રેવા આલ્યું આ જે લુગડા આ પહેરવાની યાર એના ઘેર રહ્યા તો આયા ના ના તું જે લુગડો બુગડો પાટી જેલો પહેરાવો હવે પેલા આપા દે પેલા પછી ની ધૂળ કાઢીએ આ બા દાદા પાટેલો ચેલા રહ્યો શી ખબર બોલાવે જલ્દી ને તાન रुको जरा આઈ ગયો કરે પરસાદી પરસાઈ હે કરે કીધું પરસાઈ તો તાત્કાલિક તને ફોન લ્યા કર્યો કાઢ્યા અને આ ભિખારી તાર ઘેર રહ્યા ઓહો કઈનું પહેલો સમય નથી રાખું હા શું વાત કરી યાર એને ખાલી 2 ટાઈમ ખવડાવું અને પેલું સાંભળું નહીં હા. એ મને હાલ દીધું શું કરે છે તું કરે કશું ને મારા માટે હું 2 ટાઈમ ખવડાવું ને મારા માટે તમારા જેવા ચંપલ ચોરીને લાવો એટલે આ તને શરમ આવે આટલી નાની ઉંમરમાં તું છોકરાને ચંપલે ચોરવા મોકલી ભાઈ કરું તા કોની ભણવાની ઉંમર ભણવાની તો હું કરું જે ભણા મોકલવો પડે એ ભણા તો હતા કોણ ભણીને દાદર મારા એટલે સેવા કરી તો જેવી કરવાની ભણાવવાનો ખવડાવ પીવડાવવાનું લુગડો લઈ આલ નવો ભણાઈ નોકરી કરાય એ લુગડો હારો લઈ આલું તમારા જેમ ચંપલે તમે થાપો મારી કાઢી મેલો યાર એટલે પણ આટલી જ ઉંમરે તો ચોરી ના કરાવાય એટલે પણ પેલા કરતા તીના હારું તમારા જેવો ભાઈ મારવા આવે એટલે તમે 2 થાપો મેલીને કાઢી મેલો જાડો હતી આઈ ગયો હવે એટલે મારવા તો ના જવાય ને. ત્યારે વળી ઓ જણાવો. એના કરતા હું હાચું છોકરાને પણ બાબા કોના બધા ઘેર લઈ જતા છોકરા પણ રાખજે ને ભણવા મોકલજો આના ના ભણવા તા નહીં મોકલવા તા યાર ક્યાં ભણીને દાદર મારે ના ભણવા જ મોકલવા મજૂરી કરે હા તો એટલા ચંપલ બંપલ ચોરવા મોકલી દઈએ એટલે તો મારા હેડી જાય પોલીસનો ફોન કરો આ તો હું પોલીસને ફોન કરું તારે ના રાખવો હોય તો અરે હું પોલીસ નો ફોન કરવાના આવે યાર રાખો નહીં તાર એ તો કરીશું અમે બધું જે કરવું છે ના, ના, બતાવ તારે ફેસલો તો કરવાનો. હાલત પોલીસને ફોન કરવું પડે એટલે આ તારી એટલે આ કાર્ય પોલીસ ને ફોન કરશે ત્યાંથી વેજી હું હલવાઈ જવાનો હું લોચા મારે હ ઓના કરતા મને તો રાખી લેવા દે એય હા એટલે રાખું યાર રાખે ને તાર તમે ત્યાં નાની વાતમાં પોલીસ ને ફોન કરો કાલથી ભણવા મોકલજો તારા એ ભણવા જ કાચી મોકલીશું ભણવા જવો જો આ ઠેલી નહીં આ નવો લુગડો પહેરાવી દેવાનો એવું વાવ. તો થોડા ઉછીના કરી આલજો મેં લઈને લઈ આલું ઉછીના બીજો વાપરવા આવ્યા હતા અને છેલ્લી જેટલા ચપ્પલોને ચોર્યો ને એ બધા ઘેર જઈને આલી આવજો 2 જણા બા એટલે તારી ખાસા બધા ચોર્યો બધા ઘેર જઈને આલી આવજો બા એવું પાણી એ એવું. બધાનું ખબર કે આ ચંપલ કનો આ ચંપલ કનો અરે મને જોથી ખબર છે. જોથી મેં લેવાનો એના ઓયથી બધા ચોઈ લીધા તને ઓયથી અમે તો આજથી લઈ લીધો અમાર બેવાનો તમારે લઈ લીધો એટલે બીજા હું વેચી મારી આ બધા વેચી મારજો આજનો દાડો વેચીને ખાઈ લો એટલે પૈસા નહીં લેવાના તો જેનો હોય એને પાછો દેવાનો એવું હા. અરે હાલ લે હેડ ન અહીં આટલું લઈ જાય કે તાર કાલી આટલું કોમ હતું પૈસા દી આવતું તાર કાલી ફોન કરી લે બોલાય તો એ બોલાવો તો હાલ સુધી ના પડે કામ હું તો લઈ રાખું એટા તું કરું તું અને લુગડો બુગડો જો હારા પહેરાવો ઘેર તો તમારે તો કોમ ધંધો જ નહીં કોમગન તો હવે દર્શન કરવા આવ્યો તો આજે હવે દર્શન કરી જાય હેડો ઘેર તમારે બૂટ મળશે મારે ચપ્પલ મળજો નહીં હા તે જો હેડો આપણે જઈએ તો તો જય માતાજી મિત્રો તમે અમારા વિડીયો દેખ્યું છે કે આ ભિખારી રખડી બધાનું માર્ક આપતો તો એમાં મેં રાખ્યો તો 100 મહિનો થયો ને રાખતો તો બિચાર 2 ટાઈમ ખાવા હાલતો તો એના હેરે માર માટે પીવા માટે પૈસા નતા તે ચંપલ ને બંપલ લાવતો હું વેચીને પીતો હતો બરાબર તે આવી રીતના પેલા ખબર પડી જાય કે આર્યો 100 મહિનાથી આવ્યા છોકરાને મજૂરી કરાવો તેના પોલીસનો કેસ કર્યો તો બી હાલ હું હલવાઈ જવાનો હતો ત્યાં તો સારું કે તો હવે તો ભણાય અને હારો લુગડા બુગડા બધું લઈ આલું હવે મજૂરી કરાવી નહીં જો તમે પણ આ રીતના જો રખડતો છોકરો બોકરો ભાડો
તો એને સારી જગ્યાએ ઠેકાણું પા દેવ તમે રાખો કો તો આશ્રમમાં મેલ દેજો તો કારણ કે એનું સારું થાય બરાબર. તો આ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સાસ પી આવજો અને સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં. શક્કરપારા સબસ્ક્રાઇબ એવું? હા, શક્કરપારા કઈ સબસ્ક્રાઇબ કરવાની તો ભૂલતા જ નહીં. જય માતાજી. મારું જીજે તું હા